મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં વીજ લાઇન કાપવા ગયેલ યુજીવીસીએલના કર્મચારીઓ પર વીજગ્રાહકનો હુમલાની ઘટના સામે આવી છે, જેમાં મોડાસા યુજીવીસીએલના રોજિંદા કામ મુજબ 5 વીજકર્મીઓ મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં વીજ લાઇન કાપવાની યાદી મુજબ વીજ ગ્રાહકે વીજબિલની રકમ ન ભરતા વીજ લાઇન કાપવા ગયેલ વીજકર્મીઓ પર હુમલો કર્યો હતો। વીજ ગ્રાહકના પરિવારજનોએ વીજ બિલ બુક પણ ફાડી નાખીને યુજીવીસીએલના એક કર્મચારીને મૂઢમાર મારીને અન્ય કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ વીજકર્મીને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી માટે ઉપરના અધિકારીઓને હુમલા બાબતે જાણ કરી દીધી હોવાનું વીજકર્મીઓએ જણાવ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। પટેલ કુલદીપ ડી, યુજીવીસીએલ મોડાસા લાઇનમેન। મારી જોડે એલઆઈ ડામોર ભાઈ MS ડામોર, જેઓ અમારા 5 કર્મચારી અમે સંસ્થામાંથી યુજીવીસીએલ સંસ્થામાંથી સવારે 9 વાગ્યાની આજુબાજુના પ્રોગ્રામ લઈ ચાંદટેકરી મુકામે ગયેલ, જ્યાં અમારે એક પરિવાર સાથે ડીસીનું લિસ્ટની અંદર જેનું નામ હતું ડિસકનેક્શનની અંદર એ ગ્રાહક સાથે તકરાર થતો ગ્રાહકે અમારી પર ડામોરભાઈ ઉપર કર્મચારી દરેક વ્યક્તિને ગાળાગાળી બોલી હુમલો કરેલ। ડામોરભાઈને વાગેલ છે, જેઓનો અત્યારે સાર્વજનિક હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે આગળની કાર્યવાહી અમારી ઓફિસને મેં જાણ કરેલ છે અને હવે આગળ હુમલો કરવામાં કેટલા શખ્સો હતા અને કેમ? હુમલો કરવામાં 2 વ્યક્તિ હતા અને બાજુ લેડીઝો ને એવું બધું ટૂંકમાં હતું અને જે પોતે શું કહેવાય ઘર માલિક જ હતા, જેનું ડીસીની અંદર લિસ્ટમાં નામ હતું એમનો એકદમ ઉશ્કેરાઈ જવાનું કારણ શું હતું? ઉશ્કેરાઈ જવાનું કારણ એટલું કે એમ કે અમે અમારી ટીસી બંધ કરી હતી, કનેક્શન એમ કે ગ્રાહકોના જે ડીસીનું લિસ્ટ હતું એની અંદર અમે કનેક્શન બંધ કર્યા હતા। એટલે ડીપી બંધ કર્યા બાદ અમારે કનેક્શન કાપવું તો પડે, એટલે કાપવા માટે અમારા કર્મચારી પોલ ઉપર ચડેલા, જેઓને ગમે તેમ બીભત્સ વર્તન કરી અને અમારા ડામોરભાઈ જોડે એમને ગાળાગાળી કરીને સીધો માર મારી અને એમના પેટના ભાગે ઈજા થયેલ।